નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના ટીમ સહાય ટ્રસ્ટના જયેશભાઈ મિસ્ત્રી તેમજ તેમની ટીમ દ્વારા ગંગા સ્વરૂપ માતા બહેનોને અનાજની કીટનું વિતરણ વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું। 75થી વધારે ગંગા સ્વરૂપ બહેનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે જયેશભાઈ મિસ્ત્રી દ્વારા વિસ્તારમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમ કે આધાર કાર્ડ કેમ્પ, મેડિકલ ચેકઅપ કેમ્પ, આયુષ્માન કાર્ડ કેમ્પ જેવા અનેક સેવાકીય પ્રવૃત્તિ તેમના દ્વારા કરવામાં આવે છે। વધુ એક સરાહનીય કાર્ય તેઓ દ્વારા કરવામાં આવે છે। ત્યારે વડોદરાના આ સાંસદ અને નવયુક્ત ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉક્ટર હેમાંગ જોશી તેમને ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી। છેલ્લા ઘણા વર્ષોથી તમામ યુવાનો સાથે મળી અને વિવિધ પ્રકારના સેવાકીય કાર્ય કરતી સંસ્થા એટલે ટીમ સહાય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ગંગા સ્વરૂપ બહેનોને 75 જેટલા ગંગા સ્વરૂપ બહેનોને રાશનની સહાયની કીટ એનું વિતરણનો આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અને આ કાર્યક્રમમાં મારે અમારા માનનીય સંગઠનના મહામંત્રી વડોદરા શહેર જસવંતસિંહજી અને ચૂંટાયેલી પાંખ અને સંગઠનના તમામ હોદ્દેદારો સાથે આપણા એક GIPCLના આપણા જે CGM HR રાવજી અને તમામ લોકો સાથે મળી અને આજે તમામ ગંગા સ્વરૂપ બહેનોના આશીર્વાદ લેવાનું અમને તક પ્રાપ્ત થઈ। અને આ તક હું માનું છું કે બહેનોના આશીર્વાદ એ જયેશભાઈ અને તમામ ટીમ સહાયને રહેશે અને આ જ રીતે વધારેમાં વધારે સેવાકીય કાર્ય કરી અને આદરણીય મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરે એવી જ હું માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું। આજે શું કાર્યક્રમ આજરોજ પહાડી કાળકા માતાના મંદિર વિજયનગર મુકામે વોર્ડ નંબર 6 ખાતે ટીમ સહાય ટ્રસ્ટ દ્વારા 75 જેટલા 60 વર્ષથી મોટી ઉંમરના ગંગા સ્વરૂપ બહેનોને 12 કિલો ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ રાખવામાં આવ્યું હતું। આ પ્રકારનો અમારો આ છઠ્ઠો કાર્યક્રમ છે। આની પહેલાં અમે અલગ અલગ વિસ્તારમાં સર્વે કરીને અલગ અલગ ગંગા સ્વરૂપ બહેનોને કીટોનો કાર્યક્રમ કરેલો છે અને આજે પણ આ સેવાકીય કાર્ય અમે અહીંયા કરેલું છે। સેવાકીય કાર્યમાં અમારે આમંત્રણને માન આપીને વડોદરા લોકસભાના માનનીય સાંસદ શ્રી અને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા છે। સાથે સાથે સંગઠન મહામંત્રી શ્રી જસવંતસિંહ સોલંકી બાપુ ઉપસ્થિત રહ્યા છે। આ જે પ્રાંગણ છે પહાડી કાળકા માતાના મંદિરના પ્રાંગણના મુખ્ય પૂજારી મહેશભાઈ ઉપાધ્યાય સાથે ઉપસ્થિત રહ્યા છે। GIPCL કંપનીના HR ડિપાર્ટમેન્ટના CGM હિતેન્દ્ર રાવ સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે। શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષા અંજનાબેન છે, હીરાભાઈ કંજવાણી છે, અમીષાબેન ઠક્કર છે, તુષારભાઈ શાહ છે, સાથે એવા તમામ સોશિયલ વર્કરો છે કે જેઓ અમારી સંસ્થા સાથે જોડાઈ અને આ કાર્યક્રમ અમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં મદદરૂપ થયા છે।